હા કે એક જ નિયમ ઉપર જીવજો જિંદગી, જેની સાથે લાગણી રાખો ને એને ક્યારે અંધારામાં ના રાખતા. રાધે રાધે. અરે ભાઈ, તને કઈ ગાડી ગમે? એક્ટિવા. હા, એ તો બાયો લઈને જાતી હોય. તો તને કઈ ગાડી ગમે ભાઈ? સ્પ્લેન્ડર. નામ તો સુનાઈ હોગા. અરે ઉપરવાળો તને સલામત રાખે મારી જાન, બાકી નીચેવાળાને તો આપણે બેય જોઈ લેશું મારા કલેજા. એ ભાઈ જેવો ભાઈ બંધ એક તું જ મારો. શું તમારા જીવનમાં તકલીફો હે? અરે હા ભાઈ હા. તો ભોગવો. અમે ભોગવીએ છીએ. ભાઈ ગર્લફ્રેન્ડ અને પત્નીમાં ફેરફાર શું છે? ભાઈ ગર્લફ્રેન્ડ એટલે બસ કહેવાય, એમાં આપણે ગમે ત્યારે ઉતરી એકી. પણ પત્ની એટલે સમુદ્રમાં હાલતું જહાજ કહેવાય. મજા આવે કે ન આવે પણ એમાંથી ઉતરી ન શકાય મારા કલેજા. એ બધું તો બરાબર, તો તારી પાસે કેમ એક ગર્લફ્રેન્ડ નથી? મરદ હું, બાયલો નહીં. એમ કેને જડતી નથી? જડવાની વાત નથી, મને ટાઈમ પર વસ્તુનો શોખ નથી. ભાઈ મને તો એ નથી ખબર પડતી કે આ જિંદગી મને કઈ બાજુ લઈ જાય છે. જે ઉંમરમાં છોકરીના પ્રેમમાં ડૂબવાનું હોય છે એ ઉંમરમાં હું કરજામાં ડૂબું છું. હા કે પાણીને પણ તરવું હોય ને તો બરફ બનવું પડે છે મારા કાના. એ જ રીતે માણસને સુખી થવું હોય ને તો જૂનું ભૂલીને નવું. ભાઈ હું એવી ફેમિલીમાં તો હું કે જ્યાં અમારા ફરવા જવાના અડધા પ્લાન તો ફેમિલીને પૂછવાના ડરથી જ કેન્સલ થઈ જાય છે. નાનો હતો ત્યારે હું ઘોડિયામાં પીડ્યો વિચાર કરતો હતો કે હું મોટો થઈને લોકોની સેવા કરીશ. અત્યારે મોટો થયો તો મને ખબર પડી કે સૌથી મોટો ભિખારી જ હું છું. હું તો ભિખારી છું એનો વધો નહીં, પણ મારા ભાઈબંધો હાવ લુખેશ છે. કદાચ જો એ કરોડપતિ હોત તો એના પૈસે મારી જિંદગી હેડી જોત. અમુક વાર તો વિચાર આવે છે કે આની કિડની કાઢીને વેચી મારું, પણ બીડીઓ પી પીને એને કિડનીની પથારી ફેરવી નાખી. મારા હારા જોજો વિચાર હવે મરવાના આવે છે, પણ દોરડું લાવવાના 20 રૂપિયા નથી. શું કરવું કહો? ફૂટ્યા કરો. મારો ભાઈ હમણાં શરીર બરી તારું મીંડું સારું હતું. શું ખાશો? આરામનું. લગ્ન પછી કે તારા ભાઈ નું જીવન બદલાવાનું નથી હો. તને ખબર જ છે ભાઈ નો મરજી નો માલિક. મારે જયારે ઉઠવું હોય ને તારે જ ઉઠવું, સવારમાં વહેલા 5 વાગે. અને મારા કંટ્રોલમાં પૂરેપૂરી હો. પછી હા, ઘરની બહાર પગ નો મૂકે જ્યાં સુધી કપડા ઇસ્ત્રી ન કરી દઉં ત્યાં સુધી. અને મારા વગર તો એ ખાવાય ન બેવે, હું બનાવું પછી બેવે ને. અને ક્રિકેટ મેચ જોવાનો શોખ હતો તો કે ભાઈએ મૂકી નથી દીધું હો. આજે તે એની સિરિયલ પૂરી થાય એની હુઈ જાય ને પછી 15 મિનિટ ઘાયકા ખૂણા બેન હાઈલાઇટ જોઈ લઉં. અને એવું નથી કે મરદના ફાડિયા એની વહુને દાબદબામણી રાખી હોય. નહીં, બધા નાના ડિસિઝન લેવા દઉં ખરો. જેમ કે પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવાના, ઘર ક્યાં લેવું, ગાડી કઈ લેવી, અને બધા મોટા ડિસિઝન તારો ભાઈ લે. જેમ કે હાવણી કઈ કંપનીની આવશે ઘરમાં, સ્ટોરીમાં સોંગ કયું મૂકવાનું, કઈ લારીમાંથી શાકભાજી લેવું. અને લગ્ન પછી ભાઈબંધન મળવાનું બંધ નથી કરી દીધું કઈ. આજે એ બધા ભાઈબંધન 2-2 કલાક મળવું મહિનામાં એકવાર. ઈ જો આ પાડે તો મરદનું ફાડ્યું. શું મરદનું ફાડ્યું? હા.